લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં વધુ એક ગેરકાયદેસર ડબ્બા ટ્રેકિંગનો પર્દાફાશ. સુરેન્દ્રનગરમાં વધુ એક ગેરકાયદેસર ડબ્બા ટ્રેકિંગનો પર્દાફાશ. મેટા ટ્રેડર આધારિત સમગ્ર ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું. 2 મોબાઈલ ફોન, લેપટોપ અને નોટબુક સહિતનો મુદ્દામાલ જપ્ત, 1 લાખથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. 54 આરોપી સામે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ. સુરેન્દ્રનગર એલસીબી અને બી ડિવિઝન પોલીસ કામગીરીમાં જોડાઈ હતી. 200 જેટલા ઇસમો સામેલ હોવાની શંકાના આધારે તપાસ શરૂ. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે દરોડા બાદ બીજી ડબ્બા ટ્રેકિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 80 ફૂટ રોડ પર આવેલા રહેણાંક મકાનમાં ચાલતું હતું આ નેટવર્ક. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગરના બી ડિવિઝન पुलिस स्टेशन में एक જુગારનો જે ગુનો છે 4-5 નો અને જુગારનો એક ગુનો દાખલ કર્યો છે. એ જે જુગારનો ગુનો છે મૂળતે આમે અલગ અલગ ડબ્બા ટ્રેડિંગ ટાઈપના બીજી જે બધી વસ્તુ જે છે એ ચાલતી છે. આમે મેનલી જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ મેટા ટ્રેડર 5 નામની જે એપ્લિકેશન છે આનો ઉપયોગ અને બીજા જે અલગ અલગ જે વસ્તુ છે આના આધારિત એ લોકો જે છે એ ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો કરતા હતા. ઓ જે ગુનો દાખલ થયો છે આમાં જે રોકડ રકમ છે એ લગભગ 86,600 રૂપિયા છે. આને અલાવા 2 મોબાઈલ છે અને 1 લેપટોપ છે અને અલગ અલગ જે હિસાબની જે પરચીઓ છે અને ચોપડાઓ જે છે એ આમે પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવેલી છે. અને ટોટલ જે 5 આરોપી છે એ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. જે આ એક આરોપીનું નામ છે હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ. બીજો આરોપી છે શૈલેષભાઈ રમણીકભાઈ શાહ. ત્રીજો આરોપી છે અક્ષયભાઈ કિરણભાઈ દફતરી. ચોથો આરોપી છે યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને 5મો આરોપી છે રમેશભાઈ ભરતભાઈ શાહ. એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે. અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનો જે એપ્લિકેશન છે આ ઉપર કઈ રીતે તમામ જુગાર રમાવતા હતા અને કઈ રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા આની પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં ચાલુ છે. અને જે પોલીસ દ્વારા જે કામગીરી જે કરવામાં આવી છે આ એક સારી કામગીરી કરવામાં આવી છે. અને આની જે આગળની જે તપાસ છે આમે ઓર કોણ લોકો સામેલ હતા, કેવી રીતે સામેલ હતા અને શું ક્યારથી એ લોકો ચલાવતા હતા, આ તમામ તપાસ જે છે આ ચાલુ છે.